આ વર્ષે ભવનાથનો મેળો, મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શિવરાત્રિનો આ મેળો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે. પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય, રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય, 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્ત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એની જોડે જોડે આ વર્ષે 11મી તારીખે સાંજે બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગર યાત્રા નીકાળવામાં આવે. તો સૌ સંતોએ પરવાનગી આપી છે. તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે. એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો, દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે. આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક, સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી. સૌ સંતોના માર્ગદર્શન મળ્યા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેળો, અદ્ભુત મેળો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રિના મેળામાં જૂનાગઢ ભવનાથ પધારો.